કહેવાય છે કે મહાદેવની ઉપાસનામાં બેઠો છે રાવણ, અને સહસ્રલોચનો 1000 ભગવાનના નામ લઈ લઈને ઓમ નમઃ શિવાય કરીને જ્યાં કમળ ચડાવતો તો ભગવાને માયા કરી છે મહાદેવે, એક કમળ ઓછું પડ્યું. અને ત્યારે મહાદેવની પૂજા કરવામાં, કારણ કે પૂજા કરતા કરતા ઊભા થાય તો પૂજાનો ક્રમ તૂટે, અને એમ કહેવાય કે પોતાની આંખ કાઢી અને ભગવાન મહાદેવને અર્પણ કરી દીધી છે. બીજો ભાવ ત્યાં મસ્તક કાપવાનો છે, એક માથા, તોય પાછું એક ઘટ્યું, વળી પાછું બીજું માથું, તોય ઘટ્યું, ત્રીજું માથું, બધા મસ્તક અને આંખ ભગવાન મહાદેવને અર્પણ કરી, તોય 1000 પૂરા ન થયા. અને પછી એમ કહેવાય કે ભગવાન મહાદેવને રાજી કરવા માટે પેટ ફાડી અને પોતાના આંતરડાનો તાર બનાવીને પેલી વેલી વીણા રાવણે વગાડી. મહાદેવ ભોલે વગાડવા માંડ્યો વીણા રાવણ હતો, તોય મહાદેવ રાજી ન થયા. પછી ચડી ખીજ, ભાઈ મગજ ગાય કે તૂટી જાય, અને ખીજાયેલો રાવણ એમ કહેવાય કૈલાસ પર્વતને એક હાથે ઉપાડે છે. જ્યાં કૈલાસ પર્વતને મૂળથી ઉપાડ્યા ભગવાન મહાદેવ અને સતી પાર્વતી, ત્યાં કૈલાસ પર્વતના ખોપરા ઉપર બેઠા ધ્રુજ્યા. પાર્વતીજી પૂછું કે આ કોણ? તે કે આપણો દીકરો. બોલો નારાયણ, મારો શિષ્ય છે. નામ શું છે? તે કે રાવણ. માં કે તમારા શિષ્ય ખતરનાક છે. કે ભગવાન કે નબળા કેસ તો હું હાથમાં લેતો જ નથી, અઘરા કેસ હોય એ જ હાથમાં લઉં છું. ભગવાન મહાદેવ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. માં પાર્વતીની હારે ભગવાન મહાદેવ રાવણને દર્શન આપે. રાવણ કે સીધી રીતે નતા આવી શકતા, એટલું બધું લાંબુ કર્યું. ભગવાન મહાદેવ કહે, હે રાવણ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. ઇતિહાસમાં એક જ ભગત એવો થયો જે ભગવાન હારે બાંધે છે. બોલો, જ્યારે લંકામાં ભોળાનાથ આમ કંઈક બધું આમ હખલ ડખલ હાલતું હોય ને, એટલે રાવણ ભોળાનાથ પાસે પૂગે, મારો ખીજાય. બોલો, આવું કરવું તું? આ રીત છે? અને હા, તમે દર્શન આપ્યા એમાં કઈ નવાઈ નથી કરી. મારા આંતરડાની વીણા વગાડી તઈ આપ્યા, તો મેરા તપ હે. બાધે પાછું મહાદેવ દાંત કાઢે, આનંદ લે. યાદ રાખજો, આવા અનેકો રાવણને ગળી જાય ને, અનેકો રાવણને, એવા બધા પણ મારા નારાયણ ને મારા મહાદેવના પગના તળિયાની હેઠે છે. પ્રભુ, એકવાર વાલી છે ને, વાલીની છોકરી ખબર છે ને રામાયણમાં, આને બહુ હતું રાવણને, મારા જેવો બળિયો કોઈ નહીં. તો વાલી ભાઈ સંધ્યા વંદન કરતો હતો. રાવણને એમ થયું કે હું જેની સામે જાઉં એને બધાને પરાસ્ત કરી દઉં, ગમે એ લોક હોય, ધરતી લોક હોય, સ્વર્ગ લોક હોય,
પાતાલ લોક હોય, મારું રાજા, અને પછી તો નર નાગ મુનિ ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. સુંદરકાંડ એમ કહે છે કે દરેક લોકની કન્યા રાવણના ભવનમાં છે. જ્યાં જે સારું લાગે ઉપાડી આવે. પાવર શક્તિ હોય સારી વાત છે, પણ એનો દુરુપયોગ માણસને રાવણની ગતિ તરફ લઈ જાય છે. પ્રભુ થોડા રામાયણના ભાવો પણ મારે આજે તમને આપવા છે. રાવણ કોઈ ગાંડો નથી, મૂર્ખ નથી. હી નોઝ વેરી વેલ સીતા કોણ છે, એને ખબર છે સીતા કોણ છે. ભગવાન મહાદેવ સાથે પણ એ થોડો ખીજાઈને વાત કરે. તમે ઉપકાર નથી કર્યો મારા ઉપર, મને સામર્થ્ય આપ્યું અને પછી પોતાના સામર્થ્યના પ્રદર્શન કરવા માટે. યાદ રાખજો, તમને ભગવાન શક્તિ આપે, સામર્થ્ય આપે, પ્રદર્શન કરવા માટે નહીં, પ્રભુ દર્શન કરવા માટે. ડોંગરેજી બાપા એવું કહેતા, આ ભાગવતની કથા, આ રામ કથા, આ સ્કંદ પુરાણ, આ બધા શાસ્ત્રો છે એ આત્મચિંતન કરવા માટે છે.